શું નામ તમારું? મારું નામ લાલીબેન પટેલ છે। હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે। ઘરમાં હું ને મારી મમ્મી અમે 2 જણા જ રહીએ છીએ। હવે મારું બિલ છે, બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ। હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો 2 મહિનાથી લગાવી ગયા છે। તો 2 મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું, તો બિલ મારું આવ્યું 6,29,704 રૂપિયા અને 30 પૈસા। હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું, આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી, નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ના હોતી। મને જ્યારે બિલ આવ્યું ત્યારે ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું। મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે। સવારે હું 9 વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને મેં કીધું તો ત્યાં મેં કર્મચારીઓની વાર જોઈ, કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે, તો મેડમે એવું કીધું કે હા એ જીબીની મિસ્ટેક છે, સર્કલની મિસ્ટેક છે। તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે? અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે, પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે? જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે, તેની કોઈ વાત સાંભળતા નથી। જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તો તેનું શું કરવું? ડિજિટલનો પ્રોબ્લેમ છે તો તેનું શું કરવું? તો આના માટે શું કરશો? અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે?